હેલો, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આપણે ભાવનગરથી શરૂ કર્યો છે બ્લોગ, એને કે તડકાનું પાણી આવે છે અહીંયા, એટલે આપણે ઘડીક વાર બહાર છીએ. અને સાહેબની કેમ માન્યાને બે નીચે સૂઈ ગયા છે, અને કે માન્યને ઘોડિયા કરતાં નીચે સૂવા મજા આવે. તો ચાલો હું તમને બતાવું. તો ચાલો. તો તમે જોઈ શકો છો મારા मान्या અને साहिब सेम टू सेम सो रहे यहाँ पे। हमारी बड़ी बेटी है ना, वो लेसन कर रही है और देखो मान्या सो गई है। તો જો અહીંયા સાહેબ પણ સૂઈ ગયા છે. એને ઘોડિયા હાલામાં કરતાં નીચે સૂવાની વધારે મજા આવે છે, એટલે આપણે એને ડિસ્ટર્બ ના કરશું ને સૂવા દઈશું. ને બહાર નળ આવે છે, તો ચાલો હું જોઈ આવું. તો મોટર ખાલી ફરે, જુઓ તમે. જો બાજુમાંથી પાણી લાવ્યા, એક તો નળી નીકળી નથી ગઈ ને. તો ચાલો, પાણી પણ જતું રહ્યું, તો હવે આપણે મોટર બંધ કરી દઈશું. અને ચાલો બસ એટલો એ બ્લોગ બનાવ્યો તો આપણે તડકાનો. એમ છું કે બ્લોગનું સ્ટાર્ટ કરીએ આપણે ધીમે ધીમે. તો બસ આવું કંઈક થાય. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. આવજો, જય શ્રી કૃષ્ણ. નિધિ અમારે ઘર ઘર રમે છે અને દીવા બત્તી કરે છે, અને કે અગરબત્તીનો આખા રૂમમાં સ્મેલ આવે ને એટલે ધૂપ દીપ કરે છે. તો જુઓ તમે. શું કરે છે? દીવા બત્તી કરે. તો દીવા બત્તી કરે નિધિ. તો હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આપણે જે રોટલી પડી હોય ને, બચી હોય ને, રોટલીને આવી રીતના તળી લેવાની છે. જો મસ્ત એવી આવી કકડી તળી લેવાની છે. પછી મિક્સર જારમાં લઈને એને પીસી લેવાની છે. અને કે કકડી થોડુંક દરદરું પીસવીને આપણે લાપસી જેવું દળેલું હોય ને એવું. અને અહીંયા મેં ખાંડની ચાસણી કરવા મૂકી છે. તો આપણે બહુ તાતણા બાતણાની ચાસણી કરવાની નથી, એક તાતણાની. તો આ રોટલી જે વપરાઈ જાય બચી છે, એ રોટલી મહેમાન આપણે હતા એટલે રોટલી થોડીક બચી ગઈ હતી. તો પડી રહી એનું વેસ્ટ થયેલી હોય એને ફેંકી તો ન દેવાય, અન્નનો બગાડ ન કરાય, એટલા માટે આપણે. અને અહીંયા જો રોટલો આપણો બને છે બપોરની. આજે છે સોમવાર. જો સરસ મજાનો રોટલો એવો બનાવી નાખ્યો છે. દૂધી ચણા દાળનું શાક છે. ક્યાં ગયું? અહીંયા આપણે કુકરમાં છે. તો ચાલો, એમ થયું રોટલી પડી હતી એટલે આપણે થોડીક બનાવી નાખી મસ્ત એવી મીઠાઈ. અને આ કાજુ બદામ પણ આપણે અહીંયા નીચે નાખી દીધા. રે યાર, નાશે જાયફળ. આ કાજુના કટકા કરી લઈશું, એ પણ થોડુંક એવું એમાં નાખી દઈશું ને મજા આવશે. તો ચાલો બના રહેજો વિડીયામાં. તો મિક્સરમાં પીસીને જો આવું કાકડીનું ટેક્સચર છે. અસલ મોહનથાળ જેવું થઈ જાય છે. જો દરદરું પીસી લેવાનું છે. ચાલો, તો આ બધા આવી ગયા છે સ્કૂલેથી. તો જો આપણે ચાહણી થઈ ગઈ છે, અને આમાં બધું આપણે કાજુ બધું નાખી દીધું છે. ચાલો, આપણે સરસ મજાનું સુરમું બનીને થઈ ગયું છે રેડી. આમાં તમે ખાંડનું ગુરું પણ ભેળવી શકો, એટલે મેં થોડીક ચાહણી કરીને મિક્સ કર્યું. તો ચાલો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. તો જો રોટલીમાંથી તમે સૂટું સુરમું પણ બનાવી શકો, અને આ તમે જો આવી રીતના મોહનથાળ જેમી પણ કરી શકો. તો એના બટકા ચાલો હું થાય છે કે નહીં આપણે જોઈએ. તો આવી રીતે જોઈને પીચ ફાડી દેવાના છે. આપણે અડધો જે પાવડર હતો ને એનું મેં સૂટું સુરમું બનાવ્યું. અડધામાંથી જો આવું મોહનથાળ જેમ તમે પણ આવા પીસ કરી શકો. તો રોટલી છે ને ઉપયોગમાં લેવાઈ જાય, અને એક નવી વાનગી બની જાય ને કે મીઠાઈ બની જાય. તમને થોડુંક અંધારું લાગતું હશે, પણ જો હું કહું ને ફોનમાં થોડુંક તમને કાળું પણ દેખાતું હશે, પણ રિયલ જુઓ ને તો આ લાઇટ વહી ગઈ છે ને અંજવાળું પડતું નથી. એટલે
બાકી મોહનથાળ અસલ મોહનથાળ જેવા બટકા પડ્યા છે. તો જો આવું કંઈક ડ્રાયફ્રૂટને નાખીને બાલગોપાલને ભાવે. અને અહીંયા જો અમારા બાલગોપાલ પણ બેઠા છે સાથે. તો ચાલો બસ આ રોટલીની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને જરીક સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક કરજો. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો આજે છે બુધવારને નાસ્તો આપણે બનાવીએ બીજે દિવસ સવારે, કે પહેલે દિવસે રોટલીની રેસીપી હતી આપણે. તો જો ડુંગળી છે, કેરી છે કાચી, લીલા મરચાં છે, ટમેટાં છે અને કોથમરી છે. તો આપણે બનાવવાના છે ઉત્તાપમ. તો એનું બેટર અહીંયા રેડી છે. અને ચટણી માટે આપણે જો ડાળિયા લઈ લીધા છે, મરચાં છે, કેરી છે, કોથમરી બધું જમાડે. તો ચાલો એને પીસી લઈ. તો આપણે ચટણી સરસ મજાની પીસી લીધી છે. ચાલો હવે છે ને આ બેટર છે એ આપણે આમાં કરવાનું છે. આપણે તવો પણ ગરમ થઈ ગયો છે. તો ચાલો, તો જો આવો મસ્ત એવો ઉત્તાપમ તૈયાર થશે. તો ચાલો જો તમે મસ્ત મસ્ત ફોન આપણે મૂકી દઈએ એક બાજુ. તો હવે આપણે છે ને બધું જે સુધારેલું હતું ને બધું આમાં એડ કરી દીધું છે. તો બધા ઉત્તાપમ બનાવી નાખું ને પછી હું બતાવું. તો ચાલો, તો જો આપણે નાસ્તો થઈ ગયો છે તૈયાર. આ ગ્રીન ચટણી છે, તમને જે કીધું હતું એ. સાહેબ માટે દૂધ છે ઠરવા મૂક્યું, ગરમ છે ને એટલે આ છાલિયામાં હતું ગરમ છે એટલે ઠરવા. તો ઉત્તાપમ આપણે 4-5 બની ગયા છે. તો સાહેબને 6:45 જવાનું હોય એટલે આપણે એને નાસ્તો કરવા આપી દઈએ. અને આપણું કામકાજ જ અહીં સારું છે. તો ચાલો, તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે તો ચાલો, આપણે જો ચા મસ્ત એવી બની ગઈ છે અને બાલગોપાલને નાસ્તો કરવા બેસાડી દઈશું. તો આપણે ઉત્તાપમ બની ગયા છે. સાહેબ પણ 6:45 નાસ્તો કરીને જાય છે. લંચ બોક્સ પણ ભરવાના છે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. તો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.